આપણે બધાએ આ દ્રશ્ય જોયું જ હશે. થોડો વરસાદ પડે અને શહેરના મુખ્ય રસ્તાઓ જાણે નદી બની જાય, અથવા ઘરની બહાર કચરાનો ઢગલો દિવસો સુધી પડ્યો રહે અને આપણે વિચારીએ કે આ કોની જવાબદારી છે. એક તરફ આપણે વિકસિત ભારત 2047 જેવા મોટા લક્ષ્યોની વાત કરીએ છીએ, પણ બીજી તરફ આપણા શહેરો પાયાની સુવિધાઓ માટે પણ કેમ સંઘર્ષ કરી રહ્યા છે. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે આ જ સવાલના મૂળ સુધી જવાનો પ્રયત્ન કરીશું. આપણી પાસે શહેરી વિકેન્દ્રીકરણ પરના કેટલાક અભ્યાસના અંશો અને દ્રષ્ટિ આઈએએસ તરફથી એક વિગતવાર વિશ્લેષણ છે. આપણી આજની શોધખોળનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે લગભગ 3 દાયકા પહેલા આવેલો ઐતિહાસિક 74મો બંધારણીય સુધારો, જેણે શહેરોને સત્તા આપવાનું વચન આપ્યું હતું, તે જમીન પર કેમ આટલો નિષ્ફળ રહ્યો છે. ચાલો આને સમજીએ. શરૂઆત કરવા માટે એ સમજવું જરૂરી છે કે 74મો સુધારો ખરેખર એમ કહી શકાય કે ક્રાંતિકારી વિચાર હતો. તેનો મુખ્ય ઉદ્દેશ લોકશાહીને લોકોના ઘર સુધી પહોંચાડવાનો હતો. આ સુધારાએ કેન્દ્ર અને રાજ્ય સરકારો પછી શાસનના ત્રીજા સ્તર તરીકે શહેરી સ્થાનિક સંસ્થાઓ એટલે કે આપણી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને બંધારણીય માન્યતા આપી. અચ્છા, એટલે કે તેમને કાયદાકીય રીતે એક સરકારનો દરજ્જો આપવામાં આવ્યો, બરાબર ને? બિલકુલ. અને આ સુધારા દ્વારા બંધારણમાં 12મી અનુસૂચિ ઉમેરવામાં આવી. આ અનુસૂચિમાં શહેરી આયોજન, પાણી પુરવઠો, જાહેર આરોગ્ય, ગટર વ્યવસ્થા, રસ્તા અને પુલ જેવા કુલ 18 મહત્વપૂર્ણ કાર્યોની યાદી છે, જે સ્થાનિક નગરપાલિકાઓને સોંપવાની હતી. હા, સિદ્ધાંતમાં તો આ સત્તાનું સાચું વિકેન્દ્રીકરણ હતું. મતલબ કે શહેરના નિર્ણયો શહેરમાં જ લેવાય. સિદ્ધાંતમાં તો આ ખૂબ જ ઉત્તમ લાગે છે. સ્થાનિક સમસ્યાઓનો ઉકેલ સ્થાનિક લોકો દ્વારા જ આવે. પરંતુ આપણી પાસે જે સ્ત્રોતો છે તે સ્પષ્ટપણે કહે છે કે વાસ્તવિકતા આનાથી ખૂબ જ અલગ છે. એક સ્ત્રોતમાં તો એવો ઉલ્લેખ પણ છે કે આપણે આજે પણ વસાહતી શાસન પદ્ધતિ એટલે કે અંગ્રેજોના જમાનાના મોડેલમાં ફસાયેલા છીએ. આનો અર્થ શું છે? આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે. તેનો અર્થ એ છે કે કાગળ પર સુધારો થયો, શહેરોને બંધારણીય દરજ્જો મળ્યો, પણ સત્તાનું વાસ્તવિક માળખું એ બદલાયું નહીં. એટલે કે સાચી સત્તા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે મેયર અને કાઉન્સિલરોના બદલે આજે પણ રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત થયેલા અધિકારીઓ જેમ કે મ્યુનિસિપલ કમિશનરના હાથમાં જ કેન્દ્રિત છે. આ જ કારણે છેલ્લા 30 વર્ષોમાં શહેરી શાસનમાં અનેક માળખાકીય નિષ્ફળતાઓ સર્જાય છે, જેને આપણે એક પછી એક સમજવી પડશે. ઠીક છે, તો ચાલો આ નિષ્ફળતાઓની ઊંડાણમાં તપાસ કરીએ. સ્ત્રોતોમાં જે પહેલો મુદ્દો છે તે ખૂબ જ રસપ્રદ શબ્દ વાપરે છે, નાણાકીય બાળપણ, ફિસ્કલ ઇન્ફેન્ટલિઝમ. આ સાંભળવામાં થોડું અજીબ લાગે છે. આનો શું મતલબ છે? અને આપણે એક સરળ ઉદાહરણથી સમજી શકીએ. કલ્પના કરો કે એક પુખ્ત વયનો વ્યક્તિ છે, પણ તેને પોતાના ઘરના ખર્ચ માટે હજુ પણ તેના માતા-પિતા પાસેથી પોકેટ મની પર નિર્ભર રહેવું પડે છે. એટલે એ પોતાની રીતે કોઈ મોટો આર્થિક નિર્ણય લઈ જ ન શકે? બસ, આપણા શહેરોની હાલત બસ આવી જ છે. તેમની પાસે પોતાની આવકના સ્ત્રોત જેમ કે પ્રોપર્ટી ટેક્સ ખૂબ જ મર્યાદિત છે અને તેને ઉઘરાવવાની સત્તા પણ પૂરી નથી. મોટાભાગના ખર્ચ માટે તેમને રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી મળતી ગ્રાન્ટ પર નિર્ભર રહેવું પડે છે. અને આ નિર્ભરતાની અસર શું થાય છે? અસર એ થાય છે કે તેઓ લાંબા ગાળાનું કોઈ આયોજન કરી શકતા નથી. સ્ત્રોતોમાં એક ચોંકાવનારો આંકડો છે કે છેલ્લા 1 દાયકાથી ભારતનો મ્યુનિસિપલ ખર્ચ અને આવક દેશની જીડીપીના માત્ર 1% પર સ્થિર છે. માત્ર 1%? હા. સરખામણી કરીએ તો દક્ષિણ આફ્રિકામાં આ આંકડો જીડીપીના 6% અને બ્રાઝિલમાં 7% છે. તો પછી આટલા ઓછા ભંડોળથી તમે વિશ્વસ્તરીય સુવિધાઓની અપેક્ષા કેવી રીતે રાખી શકો? બરાબર. આ તો સ્પષ્ટ છે, પૈસા વગર કોઈ કામ શક્ય નથી. પણ શું સમસ્યા માત્ર પૈસાની જ છે? સ્ત્રોતો તો એવું પણ કહે છે કે નગરપાલિકાઓને જે થોડી ઘણી સત્તાઓ મળવી જોઈએ તે પણ બીજી એજન્સીઓ છીનવી લે છે. બિલકુલ સાચું. અને આ બીજી સૌથી મોટી સમસ્યા છે, જેને નિષ્ણાતો પેરાસ્ટેટલ ટ્રેપ તરીકે ઓળખાવે છે. પેરાસ્ટેટલ ટ્રેપ? હા. એનો મૂળભૂત અર્થ એ છે કે રાજ્ય સરકારો નગરપાલિકાની સમાંતર પોતાની સંસ્થાઓ ઊભી કરી દે છે, જેમ કે શહેરી વિકાસ સત્તામંડળ એટલે કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, જળ બોર્ડ વગેરે. સ્માર્ટ સિટી મિશન હેઠળ તો સ્પેશિયલ પર્પઝ વ્હીકલ્સ એટલે કે SPVs બનાવવામાં આવ્યા છે, જે સીધા
કેન્દ્ર સરકારને જવાબદાર હોય છે. તો આ તો એવું થયું કે આપણે વોટ આપીને એક સરકાર ચૂંટીએ છીએ, પણ શહેર ચલાવવા માટે એક બીજી પડછાયા સરકાર બેસાડી દેવામાં આવે છે, જે ન તો કોઈને જવાબદાર છે અને ન તો લોકો તેને ઓળખે છે. આનાથી તો જવાબદારી પણ અસ્પષ્ટ થઈ જાય છે, નહીં? જો પાણી પુરવઠામાં સમસ્યા હોય તો નગરપાલિકા જળબોર્ડ પર દોષ ઢોળે છે અને નાગરિકોને ખબર જ નથી પડતી કે ફરિયાદ કોને કરવી. તમે એકદમ સાચું સમજ્યા. આ સમાંતર સંસ્થાઓ ટાઉન પ્લાનિંગ, પાણી પુરવઠો, પરિવહન જેવા મહત્વપૂર્ણ અને એમ કહીએ કે આવકવાળા કાર્યો પોતાના હાથમાં લઈ લે છે. આનાથી ચૂંટાયેલી નગરપાલિકા પાસે માત્ર કચરાનો નિકાલ, સ્ટ્રીટ લાઇટ જેવા ઓછા મહત્વના કામો જ બચે છે. સ્ત્રોતોમાં આને સત્તા વિનાની જવાબદારી કહેવામાં આવ્યું છે. રિસ્પોન્સિબિલિટી વિધાઉટ ઓથોરિટી. પૈસા નથી, સત્તા બીજી એજન્સીઓ પાસે છે, તો શહેરમાં ખરો વહીવટ કોણ કરે છે? આપણે જે મેયરને ચૂંટીએ છીએ તેમની શું ભૂમિકા છે? અને અહીં આપણે ત્રીજી મોટી સમસ્યા પર આવીએ છીએ. આલંકારિક મેયર, સેરેમોનિયલ મેયર. મોટાભાગના ભારતીય શહેરોમાં મેયરનું પદ માત્ર દેખાવ પૂરતું જ છે, જાણે કે માત્ર રિબન કાપવા અને કાર્યક્રમોમાં હાજરી આપવા માટે. વાસ્તવિક કારોબારી સત્તા રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર, જે એક આઈએએસ અધિકારી હોય છે, તેમની પાસે હોય છે. એટલે મેયર પાસે કમિશનરના કામની સમીક્ષા કરવાનો કે તેમને સૂચના આપવાનો કોઈ અધિકાર નથી હોતો? ખરેખર ના. આ તો લોકશાહીના મૂળ સિદ્ધાંતની વિરુદ્ધ છે. જનતા જેને ચૂંટે છે તેની પાસે કોઈ સત્તા જ નથી. આનું એક ચોંકાવનારું ઉદાહરણ પ્રજા ફાઉન્ડેશનના 2024ના ઇન્ડેક્સમાં છે. તે મુજબ આખા ભારતમાં માત્ર કેરળ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં મેયરને મ્યુનિસિપલ કમિશનરનો વાર્ષિક ગોપનીય અહેવાલ એટલે કે એસીઆર લખવાની સત્તા છે. ફક્ત કેરળમાં? હા. આનો અર્થ એ થયો કે બાકીના તમામ રાજ્યોમાં જનતાને જવાબદાર વ્યક્તિ એટલે કે મેયર પાસે કામ કરનાર અધિકારી એટલે કે કમિશનર પર કોઈ નિયંત્રણ જ નથી. આ તો ખૂબ જ ગંભીર વાત છે. તો ભલે મેયર પાસે કોઈ વાસ્તવિક સત્તા ન હોય, પણ તેમની પાસે ઓછામાં ઓછી એક સક્ષમ ટીમ તો હશે ને જે શહેરનું કામ સંભાળી શકે. દુર્ભાગ્યે ના. અને એ જ આપણી ચોથી સમસ્યા છે. કર્મચારીઓની અછત, પર્સોનેલ પેરાલિસિસ. નગરપાલિકાઓમાં એન્જિનિયર, ટાઉન પ્લાનર, નાણાકીય નિષ્ણાતો જેવા ટેકનિકલ સ્ટાફની ભારે અછત છે. અને ભરતી કોણ કરે? ભરતી કરવાની સત્તા પણ રાજ્ય સરકારો પાસે હોય છે, જેના કારણે નિમણૂકોમાં વર્ષોનો વિલંબ થાય છે. સ્ત્રોતોમાં પટના શહેરનું એક ભયંકર ઉદાહરણ છે, જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 99% જગ્યાઓ ખાલી છે. 99%? હા. હવે તમે જ કહો, આટલા ઓછા સ્ટાફ સાથે કોઈ શહેર કેવી રીતે ચાલી શકે? તો આ બધી સમસ્યાઓને જોડીને જોઈએ તો ચિત્ર સ્પષ્ટ થાય છે. પૈસા નથી, સત્તા નથી, વડા પાસે અધિકાર નથી અને કામ કરવા માટે માણસો પણ નથી. બરાબર. અને આ બધી સમસ્યાઓનું પરિણામ એ છે કે જે 18 કાર્યો શહેરોને સોંપવામાં આવવાના હતા તેનું સાચું હસ્તાંતરણ થયું જ નથી. 2024ના કેગ ઓડિટનો ઉલ્લેખ સ્ત્રોતોમાં છે, જેણે 18 રાજ્યોમાં તપાસ કરી. તેમાં જાણવા મળ્યું કે 12મી અનુસૂચિના 18 કાર્યોમાંથી સરેરાશ માત્ર 4 કાર્યોમાં જ નગરપાલિકાઓને નાણાકીય અને વહીવટી સ્વાયત્તતા મળી છે. ફક્ત 4 કાર્યોમાં? હા. બાકીના કાર્યો હજુ પણ રાજ્ય સરકારના નિયંત્રણમાં છે. અને આ આખી વ્યવસ્થામાં આપણા જેવા સામાન્ય નાગરિકોની શું ભૂમિકા છે? શું આપણો અવાજ સાંભળવા માટે કોઈ મંચ છે? બંધારણીય સુધારામાં વોર્ડ સમિતિઓ અને એરિયા સભાઓ દ્વારા નાગરિકોની સીધી ભાગીદારીની વાત કરવામાં આવી હતી. વિચાર એવો હતો કે સ્થાનિક લોકો ભેગા મળીને પોતાના વિસ્તારની જરૂરિયાતો નક્કી કરે અને બજેટમાં પણ તેમનો મત લેવાય. પણ એવું થાય છે ખરું? ના. વાસ્તવિકતા એ છે કે મોટાભાગના રાજ્યોમાં આ સમિતિઓ માત્ર કાગળ પર છે અથવા તો તેમની રચના જ કરવામાં નથી આવી. આથી નાગરિકોની ભાગીદારી લગભગ શૂન્ય છે. તો આ બધાનો અર્થ શું છે? આ બધી માળખાકીય ખામીઓની જમીન પર શું અસર થાય છે, જે આપણે રોજબરોજના જીવનમાં અનુભવીએ છીએ? તેની અસર આપણે તૂટેલા રસ્તાઓ, પાણી ભરાવાની સમસ્યા, કચરાના ઢગલા અને અસ્તવ્યસ્ત શહેરી વિકાસના રૂપમાં રોજ જોઈએ છીએ. સ્ત્રોતો નીતિ આયોગનો એક ચિંતાજનક આંકડો ટાંકે છે. શું છે? જે મુજબ 65% ભારતીય શહેરી વસાહતો પાસે કોઈ માસ્ટર પ્લાન જ નથી. 65% શહેરો પાસે માસ્ટર પ્લાન જ નથી? હા. અને જ્યાં છે ત્યાં પણ તેનું પાલન થતું નથી. આના કારણે બેંગલુરુ જેવા આધુનિક શહેરોમાં વરસાદી પાણીના નિકાલના કુદરતી માર્ગો, જેને રાજકાલુવેસ કહેવાય છે, તેના પર બાંધકામ થઈ ગયું,
પરિણામે હવે ત્યાં સામાન્ય વરસાદમાં પણ ભયંકર પૂર આવે છે. અને કચરાના નિકાલનું શું? સ્વચ્છ ભારત મિશન પછી તેમાં તો સુધારો થયો હશે ને? હા, સુધારો થયો છે, પણ અધૂરો. સ્ત્રોતો મુજબ સ્વચ્છ ભારત મિશન ઘેર-ઘેરથી કચરો એકઠો કરવામાં મોટા ભાગે સફળ રહ્યું છે, પણ તેને વૈજ્ઞાનિક રીતે પ્રોસેસ કરવામાં નિષ્ફળ ગયું છે. મતલબ કચરો ઉઠાવી તો લેવાય છે, પણ પછી તેનું શું થાય છે ખબર નથી. સાચું. આજે પણ ભારતના શહેરોમાં ઉત્પન્ન થતો 77% કચરો કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ વિના સીધો લેન્ડફિલ સાઇટ્સ પર ઠાલવી દેવામાં આવે છે. આનાથી જમીન અને પાણીનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે. આ મુદ્દાઓ એટલા જ જટિલ અને મહત્વપૂર્ણ છે કે તે ઉચ્ચ સ્તરીય પરીક્ષાઓમાં પણ પૂછાય છે. દાખલા તરીકે સ્ત્રોતોમાં 2011ની યુપીએસસી સિવિલ સર્વિસ પ્રિલિમ્સ પરીક્ષાનો એક રસપ્રદ સવાલ છે, જે બતાવે છે કે 73માં એટલે કે પંચાયતી રાજ અને 74માં એટલે કે શહેરી શાસન સુધારા વચ્ચેનો ભેદ કેટલો બારીક છે. હા, એ પ્રશ્ન પૂછે છે કે બંધારણના 73માં સુધારામાં નીચેનામાંથી કઈ જોગવાઈઓ છે, અને 3 વિકલ્પો આપેલા છે. 1. જિલ્લા આયોજન સમિતિઓની રચના. 2. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ પંચાયતોની ચૂંટણીઓ યોજવી. અને 3. રાજ્ય નાણાં પંચની રચના કરવી. આ તો ત્રણેય વિકલ્પો સાચા લાગે છે. આ બધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે જરૂરી છે. દેખીતી રીતે એવું જ લાગે, પણ અહીં જ ઊંડાણપૂર્વકના જ્ઞાનની ચકાસણી થાય છે. સાચો જવાબ છે સી, એટલે કે ફક્ત 2 અને 3. રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય નાણાં પંચની જોગવાઈ 73માં સુધારામાં કરવામાં આવી હતી. પરંતુ જે પહેલો વિકલ્પ છે, જિલ્લા આયોજન સમિતિઓ એટલે કે ડીપીસીઝ, તેની રચના માટેનો બંધારણીય આદેશ અનુચ્છેદ 243 ZD હેઠળ આવે છે, અને આ અનુચ્છેદ 74માં સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો હતો, 73માં નહીં. અચ્છા. કારણ કે ડીપીસીનો ઉદ્દેશ ગ્રામીણ એટલે કે પંચાયત અને શહેરી એટલે કે નગરપાલિકા બંનેના આયોજનને એકીકૃત કરવાનો છે, તેથી તેને 74માં સુધારાનો ભાગ બનાવવામાં આવ્યો. વાહ, આ તો ખરેખર ખૂબ જ બારીક વિગત છે. તો આટલી નિરાશાજનક પરિસ્થિતિની ચર્ચા પછી શું આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? સ્ત્રોતો કોઈ નક્કર ઉકેલો સૂચવે છે? હા, ચોક્કસપણે. નિરાશ થવાની જરૂર નથી. સ્ત્રોતો એક સ્પષ્ટ રોડમેપ આપે છે. સૌથી પહેલો અને મહત્વપૂર્ણ સુધારો સંસ્થાગત છે. મેયર ઇન કાઉન્સિલ સિસ્ટમ લાગુ કરવાની ભલામણ છે, જ્યાં મેયર મુખ્યમંત્રીની જેમ એક કેબિનેટ સાથે વાસ્તવિક કારોબારી વડા બને અને કમિશનર તેમને જવાબદાર હોય. અને નાણાકીય લાચારી દૂર કરવા માટે શું કરી શકાય? તેના માટે વેલ્યુ કેપ્ચર ફાઇનાન્સિંગ જેવો એક ખૂબ જ પ્રગતિશીલ વિચાર છે. એ શું છે? આનો સાદો અર્થ એ છે કે જ્યારે સરકારના કોઈ પ્રોજેક્ટ, જેમ કે નવી મેટ્રો લાઇન ને કારણે કોઈ વિસ્તારમાં જમીન અને પ્રોપર્ટીના ભાવ વધે, હા, એ તો વધે જ છે, તો તે વધારાના મૂલ્યનો અમુક હિસ્સો ટેક્સ તરીકે નગરપાલિકાને મળવો જોઈએ. આનાથી શહેરોને વિકાસ માટે પોતાનું ભંડોળ ઊભું કરવામાં મદદ મળશે. આ તો ખૂબ જ તાર્કિક લાગે છે. આયોજનના સ્તરે શું ફેરફાર જરૂરી છે? આયોજનમાં 20 વર્ષ જૂના સ્થિર માસ્ટર પ્લાનની પદ્ધતિને બદલે ડાયનેમિક GIS આધારિત માસ્ટર પ્લાન બનાવવાની જરૂર છે. આ એવા પ્લાન હોય છે જે સેટેલાઇટ ડેટા અને ટેકનોલોજીની મદદથી રિયલ ટાઈમમાં અપડેટ થઈ શકે, જેથી શહેરની બદલાતી જરૂરિયાતો પ્રમાણે આયોજન થઈ શકે. અને આ બધામાં નાગરિકોની ભાગીદારી કેવી રીતે વધારી શકાય? તેના માટે સ્થાનિક લોકશાહીને મજબૂત કરવી પડશે. એરિયા સભાઓને કાયદાકીય રીતે સશક્ત બનાવવી પડશે અને તેમને પોતાના વિસ્તારના વિકાસ માટે બજેટ ફાળવણીમાં ભાગીદાર બનાવવા પડશે, જેથી પારદર્શિતા અને જવાબદારી બંને વધે. બિલકુલ. આ ઉપરાંત 2 અન્ય મહત્વપૂર્ણ સૂચનો છે. એક, શહેરી પૂર જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે સ્પોન્જ સિટીના સિદ્ધાંતો અપનાવવા. સ્પોન્જ સિટી? હા, એટલે કે શહેરોમાં વધુને વધુ ખુલ્લી અને લીલી જગ્યાઓ, તળાવો અને વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેની વ્યવસ્થા કરવી. અને છેલ્લે, જવાબદારી સુનિશ્ચિત કરવા માટે નગરપાલિકાની સેવાઓ માટે સેવાનો અધિકાર અધિનિયમ એટલે કે રાઇટ ટુ સર્વિસીસ એક્ટ બનાવવો, જેમાં દરેક સેવા માટે સમયમર્યાદા નક્કી હોય અને જો વિલંબ થાય તો સંબંધિત અધિકારીને દંડની જોગવાઈ પણ હોય. તો
આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે આપણા શહેરોને વિકસિત ભારતના વિઝન સુધી પહોંચાડવાનો રસ્તો માત્ર વધુ પૈસા કે મોટા પ્રોજેક્ટ્સથી નથી, પરંતુ શાસનના મૂળભૂત માળખામાં જ સુધારો કરવાથી છે. સત્તા ફરીથી શહેરો અને તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપવાથી છે. બિલકુલ. જ્યાં સુધી મેયરની સત્તા મજબૂત નહીં થાય, શહેરોને નાણાકીય સ્વાયત્તતા નહીં મળે અને નિર્ણયોમાં નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત નહીં થાય, ત્યાં સુધી 74માં સુધારાની સાચી ભાવના સાકાર નહીં થઈ શકે. સાચું શહેરી પરિવર્તન ટેકનોલોજીથી નહીં, પણ લોકશાહીને મજબૂત કરવાથી આવશે. અમે અમારા શ્રોતાઓ માટે એક વિચાર સાથે આ ચર્ચાને સમાપ્ત કરવા માંગીએ છીએ. કલ્પના કરો કે તમારા શહેરમાં દરેક મ્યુનિસિપલ સેવા, રસ્તા પરનો ખાડો પૂરવાથી માંડીને જન્મનું પ્રમાણપત્ર મેળવવા સુધી એક કાયદાકીય રીતે બંધન કરતા સમય મર્યાદા સાથે આવે. અને જો તે સમય મર્યાદામાં કામ ન થાય તો તમને આપોઆપ વળતર મળે. આ એક નાનો ફેરફાર તમારા અને તમારા શહેરના વહીવટ વચ્ચેના સંબંધને કેવી રીતે બદલી નાખશે? આના પર જરૂર વિચાર કરજો.